हेलो फ्रेंड्स, आज आप बनावीशू शियाळा स्पेशल मेथी भाजी विथ बटाका। तो चलो अँ 2 चमची तेल लई लीधुं छे मैं अने एनी अंदर जीरा नाख्युं छे। जीरा सारी रीतना थई जाय पछी एमां 3-4 कળી लसण ने कापीने नाख्युं छे। लसण थोड़ू कलर बदलाय एटले एमां आपणे डુંગળી नाखी देशुं। ने एमां 3-4 मरचा कापीने लीधा छे ने जीना, तो ए नाखी देशुं। सारी रीतना सातळी लेशुं। હવે सारी रीतना सातळाई गयुं छे। હવે એમાં બટાકા નાખી દઈશું। બટાકો એક લીધો છે મેં। એ બટાકાને મિક્સ કરી લઈએ। એના પછી મરચાં મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું। હળદર નાખીશું। ગરમ મસાલો છે, મરચું છે, મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયું છે। હવે આપણે ભાજી નાખી દઈએ। મેથીની ભાજી 500 લીધી છે મેં, 500 ગ્રામ। મેથીને ધોઈને સરસ કાપીને પછી લીધી છે। બરાબર મેથીને મિક્સ કરી દઈએ। અને જો વાસણ નાનું હોય તો ફ્લેમ થોડી ફૂલ કરી દેવાની, તો સરસ વારમાં ભાજી આપણી ઓછી થઈ જશે। અને પછી એના પછી બીજી ભાજી નાખીએ એટલે બરાબર થઈ જશે। વાસણ નાનું વાસણ હોય તો બી 500 ગ્રામ મેથીની ભાજી આરામથી આવી જાય। સરસ ફેરવી લઈએ। આપણે ભાજી અને બટાકા બરાબર મિક્સ કરી દીધા છે। હવે ઢાંકણ ઢાંકી દઈએ અને 4-5 મિનિટ પછી ખોલીને ફરીવાર એને એકવાર હલાવી દઈએ। 5 થી 7 મિનિટના અંદર આપણી બટાકા ભાજી રેડી થઈ જાય છે, એટલે ઝટપટ બની પણ જાય છે। બસ આપણી ભાજી બટાકા રેડી છે। સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો। અને
તમે જરૂરથી બનાવજો. આ બટાકા મેથીની ભાજીની રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.